હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે ન્યૂ સિલેબસ છે અને ઓલ્ડ સિલેબસ છે, બંનેમાં એક જ સિલેબસ છે. તો એની અંદર જે ન્યૂ સિલેબસ છે એમાં યુનિટ નંબર ફોર કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી યામ ભૂમિતિ એની આપણે આજે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. ઓલરેડી મેં વેક્ટર્સ ફર્સ્ટ યુનિટ નંબર જે ડિટરમિનન્ટ એન્ડ ફંક્શન છે એના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી યુનિટ નંબર 4 તમારું જે છે એની યુનિટ્સની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ઉપયોગી છે. તો એ વિદ્યાર્થી મિત્રો પણ ખાસ જરૂરથી જોવાનું છે. પ્લસ સેમેસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, આજે કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી યામ ભૂમિતિ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે એનો કોર્સ પણ બનાવેલા છે. મેથેમેટિક્સ કોઈ પણ સબ્જેક્ટ હોય બધાના કોર્સ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી છે શું, કેટલા માર્ક્સમાં પૂછાતું હોય છે. તો 10 થી 12 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે. ઈઝી ચેપ્ટર છે, ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફર્સ્ટ યામ ભૂમિતિ લાઈન, પહેલો ટોપિક છે લાઈન. લાઈનનો મતલબ શું થાય છે? તો કોઈ પણ અહીંયા એ બિંદુ આપી દીધો છે, અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે. હવે એ બિંદુના યામ કયા હશે? તો અહીંયા પહેલો હશે x અને y યામ હશે. બીજો જે પોઈન્ટ હશે એને x2 y2 કહેવાશે. ઓકે, તો x અને y પોઈન્ટ છે મારા. તો આ બંનેને જોડતી રેખા છે, તો એ બી રેખા બની ગઈ. ઓકે, તો x અને y, x2 y2 આ એ બી રેખા છે. લાઈન કહીએ છીએ બે બિંદુથી બનતી જે રેખા છે એને લાઈન રેખા કહીએ છીએ. એનાથી આગળ જે જતું છે આ રેખાખંડ છે અને અહીંયાથી આમ આગળ જાય છે તો આપણે રેખા લાઈન કહીએ છીએ. ઓકે, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શોધવું છે. તો AB નું ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું હોય તો અંડર રૂટ x2 માઇનસ x1 નો હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો હોલ સ્ક્વેર કરીએ છીએ. આ છે અંતર સૂત્રના આધારે. ઓકે, એ આપણે આગળ સ્ટાન્ડર્ડ સ્ટેન્ડ ની અંદર શીખી ગયેલા છે. પણ મારે આ જે A અને B પોઈન્ટ આપેલા છે, અહીંયા AB રેખા છે, અહીંયા કોઈ AB રેખા L1 AB રેખા છે પર x અહીંયા A પોઈન્ટ છે, સમજી લો અહીંયા મારો A પોઈન્ટ છે, અહીંયા A પોઈન્ટ છે અને અહીંયા તો આ બંને વચ્ચેનું મારે સમીકરણ શોધવું છે, એનું સમીકરણ મેળવવું છે, એટલે કે રેખાનું ઇક્વેશન મેળવવું છે. તો એના માટેની વસ્તુ આપણે શીખવાની છે. પહેલો જ તમારો ટોપિક છે, જે ટોપિક છે તમારો રેખાનું સમીકરણ કોઈ પણ બે બિંદુમાંથી. તો સપોઝ મને અહીંયા A પોઈન્ટ આપ્યો છે, એના પોઈન્ટ છે x1 and y1 છે, B ના પોઈન્ટ છે x2 and y2 પોઈન્ટ છે અને એનું રેખાનું લાઈન ઇક્વેશન શોધવું છે. લાઈનનું ઇક્વેશન મારે ફાઇન્ડ કરવું છે. ઇક્વેશન એટલે સમીકરણ શોધવું છે. તો સિમ્પલ મેથડ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શામાં લેવાનું છે? અહીંયા a x1 x y અને 1 લઈશું, પછી આના પોઈન્ટ લઈશું x અને y1 પોઈન્ટ લઈશું. તો અહીંયા આપણે પોઈન્ટ લઈશું x1 y1 1 પછી x2 y2 1. ઓકે, અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમને એક ઇક્વેશન મળી જશે. આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે આપણને એક ઇક્વેશન મળતું હોય છે, જે આપણે કહીએ છીએ લાઈન ઇક્વેશન કહીએ છીએ, જેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે લાઈનનું. સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન, સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન, જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન છે વિદ્યાર્થી મિત્રો, એ તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે એ x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ છે તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન. ઓકે, આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન છે, યાદ રાખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇક્વેશન કઈ રીતના મળશે? તો બે કોઈ પોઈન્ટ આપેલા હશે, એનો ડિટર્મિનેટમાં મૂકી દઈશું અને એના આધારે કિંમત શોધીશું એટલે આપણને મળી જશે ઇક્વેશન ઓફ લાઈન. ઓકે,
ચલો એનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મને આપી દીધું છે એક 2 3 અને 3 -1 આપેલા છે. હવે મારે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું છે. ફાઇન્ડ ઇક્વેશન ઓફ લાઇન શોધવું છે. તો આ જે પહેલો પોઈન્ટ આપ્યો છે હું એને કહી દઉં છું a, એટલે આ 2 અને 3 થઈ ગયા. એટલે આપણે એને શું કહી શકીએ? x1 અને y1 કહેવાશે. ચલો b ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3 -1, એટલે આને કહેવાશે x2 and y2. ક્લિયર? x2 and y2 થઈ ગયા. ક્લિયર? ઓકે, હવે મારે શું કરવું છે? ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવું છે. ઇક્વેશન ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ શું થશે? xy1, પછી અહીંયા x1 y1 1, x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. ચલો અહીંયા શું છે? xy1, x1 એટલે કેટલા? 2 3 1, પછી 3 -1 and 1 is equal to 0. આ કયો ઓર્ડર ડિટર્મિનેટ છે? થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ, જે આપણે આગળ શીખી ગયા. હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટની કિંમત મારે ફાઇન્ડ કરવી હોય તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા ફર્સ્ટ રો ની વેલ્યુ શોધીશું. ફર્સ્ટ રો ની નિશાની શું છે? પહેલી નિશાની શું છે? પ્લસ. તો અહીંયા પ્લસ આવશે. પછી કયો કમ્પોનન્ટ? x. એના સિવાયના કમ્પોનન્ટ 3 1 -1 1, પછી પ્લસ y. ઓકે, ઓકે, શું થશે? પ્લસ y. એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? તો 2 1 3 1. ઓકે, પછી માઇનસ, સોરી, અહીંયા માઇનસ આવશે ને, આ y છે કેવો આવશે? માઇનસ y આવશે. ઓકે, પછી પ્લસ, કારણ કે નિશાની પ્લસ માઇનસ પ્લસ છે, યાદ છે? ઓકે, અહીંયા પ્લસ, એના સિવાયના કમ્પોનન્ટ 2 3 3 -1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આની મારે એક વેલ્યુ શોધી નાખીએ. શું થશે વેલ્યુ એ જોઈ લઈએ. ચલો અહીંયા શું થશે? x એમની, અહીંયા 3 x 1, અહીંયા બ્રેકેટમાં 3 x 1 3, વચ્ચે માઇનસ 1 x -1 -1, પછી માઇનસ y, અહીંયા થશે 2 -3 2 -3, પછી પ્લસ 1. ઓકે, અહીંયા થશે -2 -6 3 3 9. ઓકે, 3 x 3 9 is equal to 0, is equal to 0. ચલો અહીંયા થશે x એમની 3 + 1. ઓકે, માઇનસ y, અહીંયા આવશે -1, પછી +1, અહીંયા થશે -2 -9 is equal to 0. યાની કે અહીંયા થશે 4x + y, અહીંયા થશે -11 is equal to 0. તો અહીંયા થશે 4x + y -11 is equal to, તો આ મળી ગયું મારું સ્ટાન્ડર્ડ, સોરી, ઇક્વેશન ઓફ લાઇન. શું મળી ગયું? ઇક્વેશન ઓફ લાઇન. ક્લિયર? તો આ રીતના ઇક્વેશન ઓફ લાઇન શોધવાનું હોય છે. કોઈ પણ બે પોઈન્ટ આપેલા હોય એના ઉપરથી ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરવું છે તો એના માટેનો આ ડિટર્મિનેન્ટ છે એ યાદ રાખવાનો છે. ક્લિયર? આમાં કોઈને ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? એનીવન? કોઈને ડાઉટ છે? ઓકે, તો ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. આનું મારે ઇક્વેશન ઓફ લાઇન શોધવું છે તો સિમ્પલ, અહીંયા મને શું આપી દીધું છે? a આપી દીધો છે 1 3. ચલો અહીંયા શું થશે? x1 y1, અહીંયા b ઇઝ ઇક્વલ ટુ 0 7, એટલે આ થશે x2 and y2. ઓકે, હવે મારે ઇક્વેશન ઓફ લાઇન શોધવું છે, ફાઇન્ડ કરવું છે ઇક્વેશન ઓફ લાઇન. ઇક્વેશન ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ x y1, પછી શું થશે? 1 3 0 0, સોરી, અહીંયા 0 નહીં આવે, અહીંયા 1 આવશે, એટલે અહીંયા 1 and અહીંયા 1. ઓકે, ક્લિયર? ચલો ઇઝ ઇક્વલ ટુ 0. કે અહીંયા x એમની, એના સિવાયના કમ્પોનન્ટ 3 1 7 1, પછી માઇનસ y, એના સિવાયના કમ્પોનન્ટ 1 1 0 1, પછી પ્લસ 1, એના સિવાયના કમ્પોનન્ટ 1 3 0 7 is equal to 0. ઓકે, અહીંયા x એમની 3 7 minus y 1 minus 0 plus 1 7 minus 0 is equal to 0. यानी ये बन minus 4x minus y plus 7 is equal to 0. minus common લઈ લઈશ એટલે 4x plus y minus 7 is equal to 0. આન્સર આવશે 4x plus y minus 7 is equal to 0.
જે માઇનસ હોય એ કોમન લઈ લેવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે એકદમ ઇઝી ટોપિક છે, ઘણી વખતે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા ટોપિક છે, ખાસ કરવાના છે. હવે હું તમને આનું એક હોમવર્ક આપું છું, એનું તમારે મને કોમેન્ટ આપવાની છે. એ પોઈન્ટ આપી દીધો છે 5 - 3 એન્ડ બી પોઈન્ટ આપ્યો છે 0 4. આનું ઇક્વેશન ઓફ લાઈન તમારે મને કોમેન્ટ કરવાની છે. શું આવે છે જોઈએ, કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે એ આપણે ચેક કરીએ. કઈ કોલેજના છે, ફટાફટ કઈ કોલેજમાંથી કયા બ્રાન્ચમાંથી વધારે કોમેન્ટ આવે છે એ જોઈએ. તો આ હતો ટોપિક આપણો ઇક્વેશન ઓફ લાઈન. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આની અંદર છે ધ કન્ડિશન ફોર ધ 3 પોઈન્ટ ટુ બી કોલિનિયર, એટલે સમરેખ કહેવાય, આને કહેવાય સમરેખ. હવે સમરેખનો મતલબ શું છે? સપોઝ અહીંયા એ પોઈન્ટ આપ્યો છે, અહીંયા બી પોઈન્ટ આપ્યો છે અને અહીંયા સી પોઈન્ટ આપ્યો છે. તો આ ત્રણે ત્રણ એક લાઈનમાં હોય એને કહેવાય સમરેખ. આપણે સ્ટાન્ડર્ડ સ્ટેન્ડમાં એ ડેશ બી ડેશ સી, એટલે એનો મતલબ થાય છે એક જ લાઈનમાં પોઈન્ટો આવેલા છે, એને આપણે સમરેખ કહીએ છીએ. હવે 3 પોઈન્ટ કીધા છે, 3 પોઈન્ટ છે, તો એની કન્ડિશન શું હોય? તો સપોઝ એ પોઈન્ટ છે તો આપણે એના યામ શું કહીશું? x1 y1 કહીશું, બી પોઈન્ટને x2 y2 કહીશું અને સી પોઈન્ટ આપણે કહીશું x3 y3 કહીશું. હવે આ જો સમરેખ હશે, આ સમરેખ છે કે નહીં? સમરેખ માટે આ પોઈન્ટ જો સમરેખ હોય તો અહીંયા x1 y1 1, x2 y2 1 અને x3 y3 1, એની કિંમત શું થાય? 0 થાય. શું થાય? 0 થાય. તો આપેલા બિંદુઓ સમરેખ હશે, બાકી સમરેખ હશે નહીં. આ કન્ડિશન યાદ રાખવાની છે. આપેલા બિંદુઓ કોલિનિયર હશે, બાકી કોલિનિયર હશે નહીં, એ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે, તો સમજીએ આપણે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા મને આપેલો છે 1 0 -1 2 અને 0 1. ચલો હવે બધાને આપણે નામ આપી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે આને નામ આપી દઈએ છીએ. અહીંયા જે પોઈન્ટ આપ્યો છે એને એ કહું છું, એ પોઈન્ટ આપ્યો છે 1 0, એટલે આપણે આને કહીશું x1 y1. ચલો બી પોઈન્ટ આપ્યો છે -1 2, એટલે આને કહીશું x2 y2. સી પોઈન્ટ આપ્યો છે 0 1, એટલે આને કહીશું x3 y3. ઓકે, હવે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં એ સાબિત કરવું છે, એટલે કે સાબિત કરે એવું કીધું છે. તો જે પોઈન્ટ આપેલા છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા x1 y1 1, x2 y2 1 અને x3 y3 1. આની કિંમત જો 0 થઈ જાય, વેલ્યુ શું થઈ જાય? 0 થઈ જાય, તો આપેલા બિંદુઓ સમરેખ હશે. એના ચેક કરવા માટે આપણે સિમ્પલ અહીંયા શું કરીએ છીએ? કિંમત મૂકીએ છીએ. ચલો અહીંયા કિંમત મૂકીએ તો 1 0 1 -1 2 1 0 1 1. ઓકે, ચલો આની વેલ્યુ શોધીએ તો આ ફર્સ્ટ નિશાની પ્લસ માઇનસ પ્લસ. ચલો પહેલી 1, એના સિવાયના કમ્પોનન્ટ 2 1 1 1, પછી માઇનસ અહીંયા આવશે 0, એના સિવાયના કમ્પોનન્ટ -1 1 0 1, પછી પ્લસ 1, એના સિવાયના કમ્પોનન્ટ -1 2 0 1. ઓકે, ચલો આની વેલ્યુ શોધી નાખીએ. શું થાય છે વેલ્યુ? તો અહીંયા 1 એમનેમ રહેશે, 2 × 1 2 -1, પછી માઇનસ, આ પદ આખું 0 થઈ જશે, એટલે કઈ લખવાની જરૂર છે નહીં. આ તો આખું પદ 0 થશે ને, આગળ 0 મલ્ટીપ્લાય છે, આનું કોઈ બી કિંમત આવશે પણ મલ્ટીપ્લાય 0 એટલે 0 થઈ જશે, +1 એમની. ઓકે, એના સિવાયના કમ્પોનન્ટ 1 × -1 -0. ઓકે, અહીંયા થશે 1, અહીંયા થશે 1 +1, અહીંયા -1. 1 × 1 1 + -1, यानी कि 0. તો આપેલા બિંદુઓ સમરેખ છે. ઓકે, આપેલા બિંદુઓ સમરેખ છે. ધ પોઈન્ટ આર કોલિનિયર. ક્લિયર? જો 0 વેલ્યુ થાય છે તો પોઈન્ટ હંમેશા કેવા હશે? કોલિનિયર હશે. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. પ્રૂવ ધેટ કરવાનો, કોલિનિયર છે કે નહીં એ તપાસવાનો પૂછાતો હોય છે. હવે હું તમને અહીંયાથી હોમવર્ક આપું છું. એ કોલિનિયર છે કે નહીં જોવાનું છે. અહીંયા 1 0, બીજો આપ્યો છે 0 1 અને ત્રીજો આપ્યો છે 1 1. આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે તપાસો. ઓકે, ચલો આને મારે કિંમત શોધીને આપવાની છે. આ હોમવર્કમાં છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો આજના ટોપિક હતા. પહેલો ટોપિક હતો શું હતો? ઇક્વેશન ઓફ લાઈન. સેકન્ડ ટોપિક હતો કોલિનિયર.
હવે એના ઉપરથી આપણે નેક્સ્ટ ટોપિકમાં સ્લોપ વાળા વાત કરવાના છે. ઓકે, સ્લોપ વાળા એક્ઝામ્પલ જોવાના છે જે ઇક્વેશન ઓફ લાઇન ઉપરથી જ ગણાવવાના છે. તો આટલા પરફેક્ટલી કરી લેવાના છે. આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સ્લોપ જે ટોપિક છે કવર કરવાના છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ફ્રેન્ડ સર્કલ તમારા સાથે જોડાયેલા છે, જેટલા મિત્રો છે, જેટલી કોલેજમાં તમારા ગ્રુપ છે, એમાં દરેકમાં આ વિડીયો શેર કરી દેવાનો છે અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જવાનું છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.